આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો, ભારતના અન્ય રાજ્યોમાંથી 52 જેટલા અને રાજ્યના 11 શહેરના 417 પતંગબાજોએ ભાગ લીધો છે. તો કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં આગામી તારીખ 13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં શરૂ થયેલા કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં પણ વિવિધ સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ. 20 જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરુણા અભિયાન હેઠળ કચ્છમાં વિવિધ તાલુકાઓમાં 16 ઘાયલ પક્ષી કલેક્શન કેન્દ્રો અને 13 સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. કચ્છના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર R.D. પટેલે પક્ષીઓની સારવાર માટે ઊભી કરાયેલી સુવિધાઓ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભુજ અને ગાંધીધામમાં 24 કલાક કાર્યરત પક્ષી બચાવ ICU યુનિટ, 1962 એમ્બ્યુલન્સ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 55 પક્ષી સારવાર કેન્દ્રો પણ શરૂ કરાયા છે. કચ્છ જિલ્લામાં મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે ICU યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે. પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે. ઓપરેશન થશે, માઇનર ઓપરેશન, મેજર ઓપરેશન થી પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. 10 તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે. વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં મારા 55 પશુ સારવાર કેન્દ્રો છે, ત્યાં પણ પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે. જે રાજ્ય સરકારની 1962 એમ્બ્યુલન્સો છે, 2 એમ્બ્યુલન્સો ભુજ વિસ્તારમાં ફાળવેલી છે અને 2 એમ્બ્યુલન્સો અમારી ગાંધીધામ વિસ્તારમાં ફાળવેલી છે. પશુપાલન શાખા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત 10 તાલુકાઓમાં પશુ ચિકિત્સક અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત 21 બિનસરકારી સંસ્થાઓના 426 જેટલા સ્વયંસેવકો દ્વારા પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો વહેલી તકે સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કરાયો છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. ભુજ દિલ્હી વચ્ચે ફેબ્રુઆરીથી વિમાની સેવા શરૂ થશે. ભુજ દિલ્હી વિમાની સેવા દિલ્હીથી બપોરે 3 વાગે ઉપડી 4:30 વાગે ભુજ પહોંચશે અને ભુજથી 5:30 વાગે ઉપડી સાંજે 7 વાગે દિલ્હી પહોંચશે. કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે આ સેવા કચ્છના પ્રવાસીઓ NRI માટે મહત્વની સાબિત થશે. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે 58મી પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. ભુજમાં ઇન્દ્રાબાઈ પાર્ક ખાતે આવેલ શાસ્ત્રીજીની પ્રતિમાને ભુજ નગરપાલિકા તથા અન્ય સંસ્થાઓ દ્વારા હારારોપણ કરી અંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને તથા સુરક્ષા અને કૃષિ ક્ષેત્રે તેમના પ્રદાનને યાદ કરી ભાવાંજલિ આપી હતી. કચ્છના 2 દિવસીય મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કર્યા હતા. જિલ્લા મથક ભુજ ખાતે કલેક્ટર કચેરીએ જિલ્લા સમાહર્તા અમિત અરોરા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક બાદ તેઓ લખપત તાલુકાના પ્રવાસે નીકળ્યા હતા અને પાનદ્રો ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ લક્કીનાળા સહિતના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. માતાના મઢ ખાતે જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેરે મુખ્ય સચિવને આવકાર આપ્યો હતો. આવતીકાલ તારીખ 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને માધાપર પંચાયતી પ્રાથમિક કન્યા શાળા દ્વારા ગ્રંથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં શાળાની નાની બાલિકાઓ પુસ્તકના વાંચન દ્વારા જીવન ઘડતરનો વિશેષ સંદેશ આપશે. જેમાં જોડાવા આયોજકો દ્વારા સૌને આમંત્રણ અપાયું છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને ઠંડીથી રાહત મળી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા ઘણા દિવસથી તીવ્ર ઠારનો સામનો કરી રહેલા અબડાસા પંથકના લોકોને રાહત અનુભવી છે. તો જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલ રાત્રિથી તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું નીચું સરકવાની સાથે ઠંડી વધશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.